ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સવારના 7:30 થઈ ગયા છે. ઘડિયાળ થોડી આગળ છે એટલે પાછી વહી ગઈ છે, હતી નહીં વહી ગઈ છે. અને અહીંયા મમ્મી બેસી ગયા છે, હમણાં ફોન જોતા હતા અને આરતી સ્ટેટસમાં મૂકતા હતા. અને આજકાલની ડોશીયું બાયું છે ને, આરતી આરે ઓબ્સેશનમાં વહી ગયા છે. આરતી મૂકવાની એટલે મૂકવાની જ રોજ, ન મળે તો ભગવાન દ્વારકાધીશની આરતી મૂકીને ભગવાનના બે નામ આપણું ખોલે ને સાંભળે તેમાં તમે કાંઈ વાંધો નહીં. હું ખાલી કહું છું કે આમ અત્યારની આ બાઈ બધી ઓબ્સેસ્ડ થઈ ગઈ છે. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ના સખી સ્નેહ મિલન વાળાના મેસેજ કે હું બહુ બધા મેસેજ આવે ભાઈ. રાતનું ટ્વીન ક્યારેક ચાલુ બેનો બહુ પોસ્ટ નાખવામાં. હા. અને અહીંયા મમ્મીએ પેલો સામાન જે પેક કર્યો હતો એ રાખી દીધો છે અહીંયા. નાની નાની ઢીંગલીઓ આવવાનું શરૂઆત થઈ ગઈ છે. આજથી ઓલું વ્રત ચાલુ થયું, ચાંદલા કરવાનું. હા, મોળા કદનું વ્રત. હા, ગૌરી વ્રત આવી ગઈ ને. હા, ગૌરી વ્રત કયો, અલુણા વ્રત કયો. હા, હા, બે છોકરીઓ આવી હતી જો. इधर ये चांदले दिखेंगे थोड़े थोड़े. तो सुबह सुबह वो दो लड़कियां तो आके गई. સ્કૂલે જવું હોય ને બિચારે સવારે સ્કૂલ હોય અને મોડું થાય. હા, આજે શનિવાર છે એટલે શનિવારે ચશ્મા વગર બહુ લોકોને સવારની સ્કૂલ હોય. અને અત્યારે મોડા જાય તો ચાલે વ્રતના તો. ટાઈમે સરકારી વાળાને ટાઈમે જવાનું હોય એવું હે ને. અમાર વખતે મને એવું થતું, જો છોકરી મોડી આવે છે ને કોઈ કાંઈ નથી કહેતું, છોકરા થોડા કંઈ મોડા પડ્યા હોય ને એટલે લમઠારે સીધા. ત્યારે એવી ન ખબર પડે કે આ વ્રત છે ને ઓલું છે ને એવું છે ને એમ બધું. પણ ચાલે કેમ હવે. હા ચાલે, ચશ્મા વગર દેખાતો નથી. લાય હા ભાઈ, આ બધા ચશ્મા વાળા થઈ ગયા છે. આખો દિવસ ફોન જોવો હોય એને પછી ચશ્મા તો આવે જ નહીં, મોડી રાત થઈ જાય. હે, હા, ફોન જ જોવાનો હોય આખો દિવસ. પછી તો નંબર વધવાના જ છે, તમે ગમે એ કરી લ્યો. થોડોક ફોન ને સાઈડ મૂકીને બહારની દુનિયા એક્સપ્લોર કરવી જોઈએ. હા, હું કામની વાત નથી કરતો, ફ્રી ટાઈમની વાત કરું છું. ફ્રી ટાઈમમાં શું તો આપણું આયલા રાખશે, ઘરનું કામ મંડી કરવા. હા, જોયું મેં સાચી વાત કીધી ને એટલે આમ થાય. હે ને, જોયું કેવી આમ કાતરું મારે મારી. કાતરું નો મારે કોઈ. હાલો, ક્યાં જાઓ? તમે તમારું કામ કરો, હું મારું કામ તમે કરું. તમારું કામ કરો, હું મારું કામ કરું. અને હાવનું કામ કરો બસ. તો ભાઈ હવે 9 વાગી ગયા છે, 9:15 થવા આવ્યા છે. અને અહીંયા મમ્મી ઊભા થઈ ગયા. કેમ ઊભા થઈ ગયા? બેઠા હતા ને હમણાં. લે, જવાબ. માણસો બહુ બિઝી થઈ ગયા, મોટા માણસો થઈ ગયા, જવાબ નથી દેતા. હવે તો બદલી નાખો. હે, એમને બદલી નાખો. ઘણા કપડા તમારા નો હોય તો આપણે સમજ્યા કે હાલો કપડા નથી, પણ હવે કબાટ ભર્યા હોય કપડાના. હા, તોય તમે એવું કરો એ ન ચાલે યાર. હા હા, શું? હા, તો આવ્યું તો નહીં. આવે છે. કેટલા દિવસનું હોય આ? 5 દિવસ. પછી શું કરવાનું? એવું હોય એમ? કેમ એવું? કેમ છેલ્લે દિવસે ખાય? આટલા દિવસ ઉપવાસ કરવાનો હોય એટલે? ગૌરી વ્રત, અરુણા વ્રત એને મીઠા વાળું. એવું હોય એમ? કેમ એવું? 5 દિવસ હાવ મોળું ખાવાનું હોય. આવડી છોકરીઓ મોળું થોડું ખાય કે? મોળું ખાય. 5 દિવસ રહે નો અગે ઈ. પણ મમ્મી રીએ પછી. એવું હોય? હા, કોઈના પપ્પા એક દી રે, મમ્મી એક દી રે. પપ્પા નહીં રહેવાનું હોય. હા, તો દેઈને અમે નાના હતા તે એવું જ હતું બધાય. કઈ આવડી નાની છોકરીઓ કઈ થોડી રોજ રહી. તો નાના રહેતા હશે ને તાર હાટાના? એક દી નાના રહેતા, એક દી નાની રહેતા. એવું હોય તો નાની બિચારા હારા કહેવાય. ચોથે દી હું પાંચમે દી તો
હવાર પૂજીને ખાવાનું હોય એટલે 5 ને દી ઉમરો આમ હાવ ભૂખ્યા જ ન જ રહેતા હોય તમે ભૂખા નહીં એટલે આ કાંઈ આ ખલેલા ને બલેલા ને એવું આવે એ ખાતા રાખીએ હા તો એમાં જ તમે પેટ ભરી લ્યો એમ હા અને પછી 5મા દિવસે ચકાભાઈની ભેળ ઉલાડવાની તમે નાના હતા ત્યારથી જ ચકાભાઈ આવી ગયા હતા ભેળ વેચવા એને પેઢીથી આવ્યું આવશે એવું છે ઓકે એમની તો વચ્ચે અહીંયા સુરતમાં ક્યાંક બ્રાન્ચ ખોલી હતી મને ખબર નહીં આવે ત્યાં જેવો ટેસ્ટ તો ન આવે એટલો બધો અને જો અહીંયા કાલે હું કપૂરદાની દી આવ્યો હતો તો મમ્મી ચાલુ નતા અત્યારે કઈ દિવસની થોડી કપૂરદાની ચાલુ કરાય એટલે એવું કઈ ન હોય બરોબર છે હું હોય એવું કઈ ન હોય ગમે તે આપને મન પડે ને ત્યાર કરે તો આવી ગયા છે વિડીયો શું આપણે પેલા ઉંબરાવાળા પૂજવાવાળા જો બતાવી દઉં તમને હમણાં જો આમ 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 વર્ણી આમ કર આમ આમ કરો બધાય આ જઈ લ્યો તો અત્યારના રાતના જમવામાં આપણે તો મમ્મી બનાવી રહ્યા છે રીંગણાનો ઓળો અહીંયા બીજું રીંગણું પડ્યું છે અને એઝ યુઝ્યુઅલ મમ્મીનો એક કાર્યક્રમ તો ફિક્સ જ હોય રોજનો કે લસણ ફોલવાનું જે થાય લસણ ફોલો આંદોલન ચાલુ છે અત્યારના લસણ ફોલો આંદોલન છે લસણ ફોલો કાર્યક્રમ ચાલુ રાખો હા લસણ ફોલો કાર્યક્રમ ચાલુ જ રાખવાનો છે બંધ જ નથી કરવાનું અને અહીંયા મમ્મી એમના માટે અને રોટલીનો લોટ બાંધે છે અને મારા માટે બનશે બાજરીનો રોટલો અને બીજું શું શું છે મમ્મી મેન્યુમાં જણાવશો જરાક હજી સંભારો કરવાનો બાકી છે મરચાનો કાલે જે બનાવેલો હતો એવો અને આ રસ ઓગળે છે અહીંયા જોઈ લ્યો કંઈક એવો મસ્તીનો કેમ કે હવે રસ ખાવો પડે એમ છે કેમ કે ન તો ફ્રીજ ધીમું નહીં થાય ને ફ્રીજ ધીમું નહીં થાય ને તો ફ્રીજમાં બધું જામી જશે વાંધો નહીં આવે કેમ મમ્મી એટલે હવે એવું લાગે છે રસ રાખવા સારું આવતા વર્ષે બીજું નાનું ઓલો ડબ્બો ફ્રીજ આવે ને હવે લેવાની જરૂર છે શું લાગે ના ભાઈ ના એવા જાકરના ધંધા કરે ખોટા ખર્ચા કરે હા એને કરતા સિઝનમાં ખાઈ લેવા સારો કા એને કરતા સિઝનમાં રસ ખાઈ લેવો સારો સીઝનમાં ખાઈ અને પાછો મમ્મી મારા મેસેજ આવ્યો હતો કે 24 કલાક વારે આગળ હા એમ એટલે એ કેવા પૂરતી જઈશે ના સાયરન નહીં એમને સાદો મેસેજ હતો ટેક્સ્ટ મેસેજ સાયરન નહોતું એટલે મને નથી લાગતું હવે આવે એવું વરસાદ તો એ જોઈએ અને મોરબીને પેલી ખબર મચ્છુ નદી છે મચ્છુ તારા વહેતા પાણી હા એમાં કંઈક કેટલું 70% જેટલો ભરાઈ ગયો છે આખો ડેમ હજી જો ઉપરવાસમાં વરસાદ પડ્યો ને તો મોરબી વાળાને તૈયારીમાં રહેવું પડશે એ મારા ફ્રેન્ડે એમ સ્ટોરીમાં મૂક્યું હતું એટલે મેં જોયું હતું એટલે આ વર્ષે ગરમી એટલી અહોક પડી છે વરસાદે અહોક થઈ ગયો અને ઠંડીની નક્કી નહીં કેમ કઈ ઠંડીમાં શું થાય ગઈ વર્ષની ઠંડી તો કાંઈ નહોતી જોકે નગર સ્વેટર પહેરવાની જરૂર જ નથી પડી ઠંડીમાં હા શું કહો છો હા આ વખતે શું થાય કંઈ ખબર નહીં હવે વરસાદ ને ગરમીએ તો તોભા કરાવ્યા હવે ઠંડી તોભા ન કરાવે તો જોઈએ આપણે ઘરમાં રહેતા હોય ને એને વાંધો ન આવે પણ જે બહાર ફૂટપાથ પર ને એમ રહેતા હોય ને એ લોકોને બહુ કેવડાવે હે મમ્મી નો કેવડાવે હા તો હવે ઘડીક રહીને પાછા આપણે મળીએ ઓકે તો અહીંયા આજે મમ્મીએ છે ને કાંદા વગેરે જોડાનો વઘાર કરી નાખ્યો છે જોઈ લ્યો એકદમ લાલ ચટક હે મમ્મી કાંદા વગર ન મજા આવે કઈ હવે હકાલી લેવું પડે નહીં જો મસ્ત એવો મને ઓળો ખાવાનું બહુ મજા આવે એક નંબર અને અહીંયા કાકડી છે રોટલા થઈ ગયા છે બતાવી દઉં તમને એક વખત મમ્મી જરા ખસો તું રોટલા અહીંયા રસ હજી ઓગળ્યો નથી પૂરેપૂરો અહીંયા સંભારો છાશ થાળી વાટકા ગ્લાસ બધુંય તૈયાર છે હવે ખાલી વાર છે તો જમવાની હે મમ્મી બસ એટલી જ વાર છે કેમ બસ મને અત્યારે ખમણ ખાવાનું મન થયું સારું ખબર નહીં કેમ હે ન ખવાય એમ અત્યારે તાજા ન હોય જો કે બપોરે સવારમાં ખાવ ને તો હાલે કદાચ કે સવારમાં ખવાય સવારમાં આથાવાળી વસ્તુ ખાવી બહુ હેલ્ધી કહેવાય એવું કહે બધા અમુક લિમિટ સુધી એમ બહુ વધારે નહીં હોય લે મારા શુભચિંતકો હોય ને ન હોય મમ્મી હશે જ પાછા
હે અને કંઈક તો બોલો યાર તમે કેમ આજે આમ મૂંગા મૂંગા છો બોલું છું હું બોલવા હા કાંઈક તો બોલો બોયલા બોલો બોલા હમણાં મમ્મીને ફોન બેનપણીનો ફોન આવી ગયો હતો કે ઈ તો આવે બેનપણી હોય એના હા બેનપણી હોય એનો. બેનપણાનો આવતો હા આવે એને બેનપણા ના કહેવાય એને મિત્ર કહેવાય છોકરાઓ માટે એવા ટર્મ્સ નથી બન્યા બેનપણા એમ આની સહેલી કહેવાય બેનપણી નો સહેલી હા ઓહો સહેલી ભાઈ સહેલી કહેવાય પાછી તો આમ બધી આમ વાતો કરે કે આપણે ઓલા સ્નેહ મિલનમાં મળવાનું છે ને હા કે પછી આપણે કેમ ઓલા નાના હતા ને ગાંડા કાઢ્યા બધા ને કે જાદુ તાજા કરવાની હે મમ્મી બોલો તો એવી બધી તાજા કરી લેવો તમે યાદો તમારી હવે હાલો ફોન મૂકો ને ખાવા દઈશ જમવા બેસવું છે તો એન્ડ કરી દેવો છે કર દે તો હું જ કરી દઉં ચાલો ચાલો એમ કરી દે તો આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ અને આ ઓળો જોતા મને એવું કેમ લાગે છે કે બહુ તીખો થઈ ગયો હશે ન ન હોય હોય થોડું ખાવાનું આવ મોડું નહીં ખાવાનું એવું છે હા હા તો ભાઈ તીખું ખાતા રહેજો બરોબર હા એમ હા એમ એવું હા